નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 10 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત। માંડવી તાલુકાના ગઢસીસાના એક વ્યાપારી પોતાની રોજીરોટી બચાવવા લડત ચલાવે છે। કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વિગતવાર વાત કરી। માંડવી તાલુકાના ગઢસીસા ગામના એક દુકાનદાર પોતાની દુકાન અને રોજીરોટી બચાવવા કેવો સંઘર્ષ કરી રહ્યા છે અને કાયદાકીય લડત આપી ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે તે સંબંધે અરજદારના કચ્છના પ્રખ્યાત વકીલ દેવાયત બારોટે વિગતવાર વાત કરી। ગઢસીસા ગામે શૈલેષ સ્ટોર નામની દુકાનનો વિવાદ ચાલી રહ્યો છે અને જે તે સમયે સમગ્ર ગઢસીસા પંથકમાં આ જે વિવાદ હતો એ એક ચર્ચાનો વિષય હતો। આ બાબતની પૂર્વ ભૂમિકા કહું તો આ શૈલેષ સ્ટોર નામની દુકાન એ શૈલેષ વિશનજી ગોસરના પિતાજીના નામે પંચાયતના રેકર્ડમાં નોંધાયેલી છે। એના વેરા ભરાય છે, એના તોલમાપ ખાતાના પણ જે કંઈ પ્રોસિજર કરવામાં આવે છે એ બધી છે એને વર્ષોથી ત્યાં ચાલુમાં છે। ઇન બિટવીન અહીંયા જે છે એ દિનેશ લોડાયા, શાંતિલાલભાઈ અને હસમુખભાઈએ કીધું ભાઈ આ દુકાન અમને વેચી દો। એમણે ના પાડી કે ભાઈ મારે દુકાન વેચવી નથી ને એમને એ દુકાનવાળી જગ્યાની બાજુમાં કોમ્પ્લેક્સનું બાંધકામ કરવું હતું એટલે એ દુકાન મળે તો જ એમનો કોમ્પ્લેક્સ વ્યવસ્થિત થાય અને એની કિંમત આવે। એટલે જ્યારે આ સોદો ન થયો ને જ્યારે શૈલેષભાઈએ વેચાણ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી ત્યારે એના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો હથિયાર ઉગામવામાં આવ્યો। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ થઈ અને મેં અગાઉ જણાવ્યું હતું તેમ કે લેન્ડ ગ્રેબિંગની એકવાર ધરપકડ થાય આરોપીને જ્યાં સુધી દબાણ થયેલ મિલકતનો કબજો ખાલી કરવામાં ના આવે ત્યાં સુધી જે છે એ જામીન મળતા નથી। પર્ટિક્યુલર કિસ્સામાં અમે સ્પેશિયલ કોર્ટ સમક્ષ લેન્ડ ગ્રેબિંગની સ્પેશિયલ કોર્ટ સમક્ષ આ હકીકત સાબિત કરી કે આ અમારી માલિકીની છે અને અમે કોઈ અન્યની જમીન ઉપર દબાણ કરેલું નથી અને એ બાબતે સંલગ્ન આધાર પુરાવા રજૂ કરે એટલે નામદાર કોર્ટે અમને જે છે એ પ્રોપર્ટી ખાલી કર્યા વગર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો અને એ પ્રમાણેના નિર્દેશ ચુકાદામાં આપ્યા। એટલે અમે બહાર આવ્યા અને પાછી અમારી દુકાન રાબેતા મુજબ ચાલતી હતી। ઇન બિટવીન જે પ્રતિવાદીઓ જે છે એમણે શું કર્યું કે કલેક્ટરમાં, મામલતદારમાં, પ્રાંત અધિકારીમાં અરજી કરી કે ભાઈ આ દુકાન તમે તોડી પાડો। લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ છે અને એમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં એવું આવ્યું છે કે ભાઈ દબાણ છે તો હવે તમારે તોડી પાડવી જોઈએ। એમાં પણ સફળ ન થયા ત્યારે એમણે જે છે એ શૈલેષભાઈની દુકાનનો જે દરવાજો છે એ દરવાજાની વચ્ચોવચ્ચ પિલર આવી જાય ને દરવાજો બંધ થઈ જાય એ રીતે એમણે આખા કોમ્પ્લેક્સનો કન્સ્ટ્રક્શન કરવાનું શરૂ કર્યું। એટલે શૈલેષભાઈએ તરત જ માંડવી કોર્ટમાં એ પ્રમાણેનો દાવો દાખલ કર્યો અને કીધું કે ભાઈ આ મારા ઇજમેન્ટના રાઇટ છે, મારા સુખાધિકારના હક્કો છે, એના ઉપર આ લોકો તરાક પાડી રહ્યા છે અને બાંધકામ જે છે એ પણ નકશા વિરુદ્ધ થઈ રહ્યું છે। એ બધી મટીરિયલ સાથે એમણે માંડવી કોર્ટમાં જે છે એ દાવો દાખલ કરી અને કન્સ્ટ્રક્શન અટકાવવા માટેની રાહત મેળવવાની અરજ ગુજારેલી। આ પ્રક્રિયા ચાલતી હતી। માંડવી કોર્ટે સૂચના આપી કે ભાઈ જ્યાં સુધી મનાઈ હુકમની અરજીનો નિકાલ ના આવે ત્યાં સુધી કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવું નહીં। ઇન બિટવીન માંડવી કોર્ટે જે છે એ મનાઈ હુકમની દાદ નામંજૂર કરી એની સામે શૈલેષભાઈ જે છે એ જિલ્લા કોર્ટમાં આવ્યા। જિલ્લા કોર્ટે એક્સ પાર્ટી આ આખા મટીરિયલ જે રજૂ થયા હતા માંડવી કોર્ટમાં એને જોઈને જ પ્રાથમિક તબક્કે લાગ્યું કે જો તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો કન્સ્ટ્રક્શન થઈ જશે તો દાવાનો પણ કોઈ હેતુ નહીં રહે અને જે શૈલેષભાઈના જે સુખાધિકારના હક્કો છે એ જોખમાશે। એવા તારણ સાથે અપીલ દાખલ કરવાના સેમ દિવસે એમણે મનાઈ હુકમ આપી દીધો કે ભાઈ કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરવું નહીં। આ મનાઈ હુકમની બજવણી થઈ ગઈ તેમ છતાં પણ જે પ્રતિવાદીઓ જે છે આ દિનેશભાઈ લોડાયા અને એ બધા એમણે કન્સ્ટ્રક્શન
ચાલુ રાખ્યો અને કન્સ્ટ્રક્શન ચાલુ રાખ્યું એટલે એના ફોટોગ્રાફ, કન્સ્ટ્રક્શનમાં જે ફેરફાર થાય છે, જે કન્સ્ટ્રક્શન થઈ ગયું છે એના આધાર પુરાવાઓ સાથે કોર્ટના હુકમના અનાદર બદલ કન્ટેમ્પ ઓફ કોર્ટની અરજી પણ શૈલેષભાઈ એમના વિરુદ્ધ દાખલ કરી. આ અરજી દાખલ થતા જ કોર્ટે સ્પષ્ટ રૂબરૂમાં સૂચના આપી કે હવે જ્યાં સુધી કોઈ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કોઈ પણ કન્સ્ટ્રક્શન કરવું નહીં. તેમ છતાં પણ જે આ પ્રતિવાદીઓ છે કોર્ટના હુકમને દોડીને પી ગયા અને કન્સ્ટ્રક્શન કરવાનું ચાલુ રાખ્યું. એટલે બંને પક્ષોની લંબાણપૂર્વકની દલીલો, અનેક સિટિંગોની દલીલો પછી નામદાર કોર્ટે એવો ચુકાદો આપ્યો કે માંડવી કોર્ટે જે મનાઈ હુકમ નામંજૂર કરવાનો જે હુકમ કરેલો છે એ ભૂલ ભરેલો છે, કાયદાથી વિરુદ્ધનો છે, કાયદાકીય જોગવાઈથી ઉપરવટનો છે, એટલે એને સેટિસ્ફાઈડ કરવામાં આવે છે અને જ્યાં સુધી આખરી નિકાલ ન થાય દાવાનો ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શન કરવું નહીં એ પ્રમાણેની આદેશ કરતો હુકમ ફરમાવેલ છે. સાથે સાથે જે કન્ટેમ્પ ઓફ કોર્ટમાં, કારણ કે તારીખ વાઇઝ રજૂ કરવામાં, અમે જે શૈલેષભાઈએ જે ફોટોગ્રાફ રજૂ કર્યા એ દર તારીખના કે આજની તારીખમાં આ સ્ટેટસ છે, આજની તારીખમાં આ સ્ટેટસ છે, આજની તારીખમાં આ સ્ટેટસ છે, કામ કરતા મજૂરોના ફોટા સહિતના બધા આધાર પુરાવા રજૂ કર્યા. એના આધારે નામદાર કોર્ટે ટ્રાયલ કોર્ટને એવો આદેશ પણ કર્યો સાથે સાથે કે ભાઈ આ કન્ટેમ્પ ઓફ કોર્ટની જે અરજી છે એના સાથે જે સંલગ્ન દસ્તાવેજી આધાર પુરાવા જે રજૂ થયા છે એના ઉપર તે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે આ લોકોએ કોર્ટના હુકમનું પાલન કરેલું નથી અને અનાદર કરેલું છે. એટલે એમના વિરુદ્ધ પ્રાથમિક મુદ્દો ઇસ્યુ કરી અને જે છે કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહીનો મુદ્દો ઇસ્યુ કરીને એ સંલગ્ન અરજી પણ ત્યાં ચલાવવામાં આવે. એટલે અત્યારે જે આ આખું જે લડાઈ છે એક નિર્ણાયક મોડ ઉપર આવેલી છે. મનાઈ હુકમ મળ્યું છે અને સાથે સાથે કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી બાબતે પણ ટ્રાયલ કોર્ટને આદેશ કરવામાં આવ્યો છે કે આ કાર્યવાહી કરો, એના માટે મુદ્દો ઇસ્યુ કરો. હવે આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે પ્રતિવાદીઓને લાગ્યું કે આમાં સફળ થશું નહીં, મનાઈ હુકમ તો મળશે જ, કારણ કે એમને ખ્યાલ હતો કે આપણે જે છે એ આ બાબતમાં નબળા છીએ. એટલે એમણે જે છે શૈલેષભાઈને વધારે પ્રતાડિત કરવા માટે એમના મહેતાજી મારફતે એક કાયદાકીય નોટિસ મોકલાવીને કીધું કે અમે તમને નાતબાર કરીએ છીએ અને તમને સમાજ તરફની તમામ સેવાઓ સ્થગિત કરવામાં આવે છે, કારણ કે તમે સમાજ વિરોધી પ્રવૃત્તિ કરો છો. એ પ્રમાણેના કન્ટેન્ટ સાથે આવે. સમાજ વિરોધી પ્રવૃત્તિ શું કે મારો દુકાન ન વેચી એ એને સમાજ વિરોધી પ્રવૃત્તિ ગણાવે છે અને એના માટે એને સમાજ તરફથી આપવામાં આવતી બધી જ જે સેવાઓ છે એ સ્થગિત કરી એવી નોટિસ મોકલાવી. હવે આ બાબતે પણ અલગથી ફોજદારી, કારણ કે કોઈ પણ વ્યક્તિને નાતબાર કરવો એ ગંભીર પ્રકારનો ફોજદારી ગુનો બને છે. ખુદ કલેક્ટર એનો સંજ્ઞાન લેવું પડે અને જરૂર પડે તો કલેક્ટરે ફરિયાદી બનવું પડે. એવા સંજોગોમાં અલગથી આ એક ફોજદારી કાર્યવાહી પણ અત્યારે શૈલેષભાઈએ શરૂ કરેલી છે. એના માટે પણ બધું ડોક્યુમેન્ટેશન થઈ રહેલું છે અને તાત્કાલિક જે છે એ આ આખો જ મેટર જે છે ફરીથી માંડવી કોર્ટમાં આખી રિફર થઈ છે, ત્યાં આખી મેટર ચલાવવામાં આવશે, મુદ્દાઓ ઇસ્યુ થશે અને મનાઈ હુકમનો જે આ જે એક માઇલસ્ટોન રૂપ ચુકાદો કહી શકાય, જેને એક માર્ગદર્શક ચુકાદો કહી શકાય, એવું જિલ્લા કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આ આખા પ્રકરણમાં આપ્યું છે. અને અત્યારે જે છે એ સમગ્ર પ્રકરણ છે એ સમગ્ર ગઢશીસા પંથકમાં એક ચર્ચાનો વિષય બન્યો છે. ના, એમનું બાંધકામ જે છે એ લોકો કોર્ટનો સ્પષ્ટ મનાઈ હુકમ હતો, એ મનાઈ હુકમ એમને બજવણી થઈ ગયેલી હતી. નામદાર કોર્ટે રૂબરૂમાં સૂચના એમને આપી હતી કે ભાઈ જ્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવું નહીં એવી તમને શું, છતાં એ લોકોએ બાંધકામ ચાલુ રાખ્યું. એ બાબતના તમામ સ્ટેટસ જે છે એ ડેટ વાઇઝ તારીખ સાથેના ફોટોગ્રાફ રજૂ કરવામાં આવ્યા. બંધ કરી નાખ્યું આ બધું બનાવ બન્યો, આ બધું કોર્ટમાં ના, કોર્ટના હુકમ છતાં ચાલુ રાખ્યું. હા, ચાલુ રાખ્યું અને શટર પર લગાવવાની તૈયારી કરી. આ બધી જ હકીકતો નામદાર કોર્ટના રેકોર્ડ ઉપર આવી. એટલે નામદાર કોર્ટે કન્ટેમ્પ ઓફ કોર્ટ હેઠળની કાર્યવાહી કરવા માટે મુદ્દો ઇસ્યુ કરી અને આ બાબતે નીચેની કોર્ટ પુરાવો લીડ કરવાની સૂચના આપેલી છે. એટલે હવે જે આખી તકરાર છે એ ખૂબ નિર્ણાયક તબક્કે અને નિર્ણાયક મોડ ઉપર આવી ગયેલી છે. આમ એક દુકાનદારની લડતની આ વાત છે. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી. વિકસિત ભારતની નવી પહેચાન. કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન. તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ.
બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. કેજી થી ધોરણ 10 CBSE બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 87589988877. ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.